કારણ વગરના રાજકારણમાં શ્રી રામ ઓડિયો ટેલિફિલ્મ્સ વતી હું સાંઈરામ આપ બધાનું કોઈ પણ જાતના પોલિટિક્સ વગર સ્વાગત કરું છું. અશોકપુરી ગોસ્વામીનો એક શેરથી શરૂઆત કરું. ઇરશાદ કહેવામાં વાંધો નહીં. હા એમ અશોકપુરી ગોસ્વામીના એક શેરથી શરૂઆત કરું કે પોટાશ જેવો આજનો આ વર્તમાન છે, પોટાશ જેવો આજનો આ વર્તમાન છે અને કમનસીબે આપણે રૂની દુકાન છે. હસાવવાનો પ્રયત્ન છે એટલા માટે કે ઘેટાની વાત નીકળી ને ગામમાં એક માલધારી પાસે 8 ઘેટા હતા અને એને ધારાસભ્યમાંથી ભરોસો બહુ, ગામમાં એક આવે ક્યારેક 4-6 મહિને, ધારાસભ્યમાં ભરોસો બહુ કે બાપા 10 ઘેટા હતા ને એમાંથી 2 ઘેટા મરી ગયા. તો ઓલો નેતા કે તને મારી માથે ભરોસો છે, તમારા સિવાય કોઈ ભગવાન જેટલો ભરોસો, એમ તો તું નદીને કાંઠે રહેશ ને એના કરતા વૈશમાં વિયો જા રહેવા, ઢીલો છે ને વૈશમાં, એમાં વિયો જા, તારા 2 ઘેટા મર્યા ને હજી બીજા 8 બચી જશે. ઓલો વિયો ગયો. 2 મહિના પછી નેતા પાછા આવ્યા એટલે પાછો ઓલો આવ્યો કે બાપા તમે કીધું એમ ગયો ને તો 4 ઘેટા પાછા મરી ગયા. નેતા કે મેં તને ગઈ વખતે શું કીધું તું? તો તમે મને વૈશમાં જવાનું કીધું. ભૂલ થઈ ગઈ, પાછો આવતો રહે, નદીને કાંઠે આવી ગઈ. ઓલા પાછા ઘેટા બીજા 4 મરી ગયા, 10 ઘેટા મરી ગયા. એટલે પાછા ઓલા નેતાજી આવ્યા ને તે ઓલો માલધારી રોવા માંડ્યો, તમારું કીધું મેં કર્યું ને તો મારા બધા ઘેટા મરી ગયા. એટલે એને કીધું નહીં, ભેગા નેતાજી પોક મૂકી, નેતાએ રોવા માંડ્યા. એટલે માલધારી મૂંઝાણો કે મારા તો ઘેટા મરી ગયા એટલે હું રોઉં છું, તમે શું કામ રોવો છો? એટલે નેતાએ ગાડા એકનો નિહાકો નાખ્યો, ભાઈ મારી પાસે યોજના તો ઘણી છે પણ તારી પાસે ઘેટા નથી કે. પણ પૂર આવ્યું એટલે નેતા એક એના પીએને કીધું કે ભાઈ બધું તૈયાર કરી દીધું છે? તો કે હા સાહેબ, મગરના આંસુની બોટલ તૈયાર છે, મોઢા ઉપર લગાવવાનો ગમગીનીનો પાવડર તૈયાર છે અને સહાનુભૂતિ અને ભાવભર્યા ભાષણોના પોટલા તૈયાર છે. એ ગમે એ જગ્યાએ ગમે એ અકસ્માતમાં કામ લાગે એવા પોટલા છે. એમાં મેં કોઈ રાજ્યનું નામ નથી લખ્યું. આ કૃષ્ણ દવેની એક છાંદસ કવિતાનો ભાવ છે એટલે યાદ કરાવું છે. નેતાને પૂર આવ્યું ને એટલે હેલિકોપ્ટરમાં બેઠા, હેલિકોપ્ટર ચાલો ફલાણા રાજ્યમાં ફલાણી જગ્યાએ પૂર આવ્યું છે ને આપણે એની તત્કાલિક મુલાકાત લેવા જવાની છે. એટલે તરત જ પીએ આવી ગયો અને હેલિકોપ્ટર હાલતું થયું, એકદમ પાણી આવ્યું ને તો નેતા અસોડું ગામ ડૂબી ગયું. એક માણસ નથી ઉપર થયો. પીએ કીધું કે હજી હેઠે જ કરવાનું છે એ બધું, અહીંથી કારણ વગરનો હું મંડાણો છો? કારણ કે ઓલો ભેરો રહેતો એને તો ખબર જ હોય ને કે આ દિવસમાં 3 વખત આવા એટેક કરે છે. આખું ગામ, ઝાડવા નથી, એક પણ ઘર નથી. એટલે પાયલોટ હળવે કે આને કેન ભાઈ શાંતિ રાખે, હજી હિન્દ મહાસાગર છે આ. એક જિલ્લામાં એવું હતું કે ધારાસભાનું ફોર્મ ભરવાનું હતું અને પાર્ટી વાળા મૂંઝાણા, કારણ કે સારું 3 ઉમેદવાર એવા વજનદાર હતા, 3 પૈસા દઈ એટલા પાર્ટીને આપી શકે એમ હતા. ને વજનદાર આ તો કરોડોનો ખેલ હોય ને ભાઈ, તો અબજો મેળવવા માટે કરોડોનો ખેલ હોય. એક નેતાએ 3 વાત કરી, 3 માંથી હવે કેમ આપણે બાદ કરશું, કોને બાદ કરશું? એટલે પાર્ટીની મિટિંગ ભરાણી કે કામ કરો, આને ગમે એવા સવાલ પૂછીને આમાંથી 2 ને ઉડાડી દો. આ એક જણાએ પૈસા વધારી દીધા પાર્ટીને. નક્કી થયું આને બાદ કેમ કરવા? એટલે આવ્યા ને એટલે પેલાને બોલાવ્યો, ચાલો બેસો, 18 પંચા કેટલા થાય? બોલો કે સાહેબ હું કઈ થોડા ભણવા બેઠો છટાણે, મને હું નિશાળે જ નહોતો ગયો, રોંઢે આવતો રહ્યો તો. એ કે 18 પંચા મને થોડા યાદ હોય, તેથી 18 પંચા નહોતા આવડતા એટલે મને નિશાળે જ કાઢી મૂક્યો હોય, માસ્તરને પાટી મારી લીધી હતી. નહીં, રાજકારણમાં ગમે તે વિષયનું ધ્યાન હોવું જોઈએ. તમે કેન્સલ નીકળો, તો આવું બાનું કાઢ્યું ઓલા પાર્ટી વાળાએ. અને બીજો આવ્યો કે 31 ચોકું કેટલા થાય? કે એને થોડું હાલે, કઈ ગણિત થોડું કઈ યાદ હોય, મને 3 એકુ 3 ની માંડ ખબર છે. નહીં, ગણિત સિવાય તો નહીં મેળ પડે. તમારે ગમે તે ગણતરી કરવી પડે, લાખો કરોડો રૂપિયા આવશે, કેવી રીતે તમે એને મેનેજ કરશો? આ ગણિતિક યોજના જરૂરી છે. ત્રીજો ઉમેદવાર આવ્યો, એને પૂછ્યું કે 22 પંચા કેટલા થાય? બોલો કે સાહેબ કેટલા કરવા તમારે?